આજે 5/7/2024 રોજ જુનિયર ડોક્ટર એસોસિએશન ભાવનગર અને ગુજરાત ઇન્ટર્ન ડોક્ટર્સ એસોસિએશન દ્વારા સરકારી મેડિકલ કોલેજ સર્ટી જનરલ હોસ્પિટલના ડીન અને તબીબી અધ્યક્ષને સ્ટાઇપન્ડ વધારવાના વિષય સાથે થયેલી અગાઉ રજૂઆત કે જેડીએ દ્વારા 7/3/2024 અને જેઆઈડીએ દ્વારા 11/6/2024 થી ચાલે તેનો કોઈ હકારાત્મક જવાબ ન આવ્યો હોવાથી આજ રોજ રજૂ કરવામાં આ બાબત આવી હતી, જે અંતર્ગત ભાવનગર મેડિકલ કોલેજ સર્ટી જનરલ હોસ્પિટલના રેસિડેન્શિયલ ડોક્ટર્સ અને ઇન્ટર્ન ડોક્ટર્સની તમામ હાજરીમાં ડીન અને તબીબ અધ્યક્ષને આવેદનપત્ર આપ્યું હતું અને તેની રજૂઆત કરી હતી। જો કે આવનારી 10/7/2024 સુધીમાં કોઈ હકારાત્મક નિર્ણય નહીં લેવામાં આવે તો 11/7/2024 થી તમામ ઇન્ટર્ન અને રેસિડેન્સી ડોક્ટર્સ ગાંધી ચિંધ્યા માર્ગ લડત આપવા માટે કટિબદ્ધ છીએ। સાથે જ ઇન્ટર્ન ડોક્ટર્સ અને રેસિડેન્સ ડોક્ટર કે જે આરોગ્ય તંત્રનો પાયાનો ઘટક છે અને હંમેશા પોતાના કાર્યને ન્યાય આપવા સમર્પણના ભાવે ખડે પગે હોય છે, તમામ રેસિડેન્ટ ડોક્ટર્સ અને ઇન્ટર્ન ડોક્ટર્સની એક જ માંગ છે કે તેમના કાર્યના સમર્પણને જોઈને સ્ટાઇપન્ડમાં યોગ્ય વધારો કરવામાં આવે, જે તેમની નાણાકીય સમસ્યાનો ઉકેલ લાવે અને સાથે જ કાર્ય કરવાની ક્ષમતાને વેગ આપે। સરકાર અમારી માંગણીને ધ્યાનમાં લઈને યોગ્ય પગલાં લેશે તેવી તેઓ દ્વારા આશા દાખવવામાં આવી હતી। નમસ્કાર, અક્ષયગીરી ગોસ્વામી, સરકારી મેડિકલ કોલેજ ભાવનગરના જીએસ તરીકેની જવાબદારી છે। કઈ જગ્યાએ ભેગા થવામાં આજ રોજ સરકારી મેડિકલ કોલેજ ભાવનગરના રેસિડેન્ટ ડોક્ટર અને ઇન્ટર્ન ડોક્ટર દ્વારા જુનિયર ડોક્ટર એસોસિએશન અને ગુજરાત ઇન્ટર્ન ડોક્ટર એસોસિએશન દ્વારા સરકારી મેડિકલ કોલેજ ભાવનગરના ડીન અને સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને રજૂઆત કરવામાં આવેલ છે। નમસ્કાર, હું ડૉક્ટર ઈશાન કોટક। હું ઇન્ટર્ન ડૉક્ટર છું અહીંયા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરમાં। અમે આજે બધા જ ઇન્ટર્ન ડૉક્ટર્સ અને બધા રેસિડેન્ટ ડૉક્ટર્સ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર અને સર્ટી હોસ્પિટલ ખાતે અહીંયા ભેગા થયેલા છીએ। અમારો મુદ્દો એ છે કે છેલ્લા 3 વર્ષથી અમારો સ્ટાઇપન્ડમાં કોઈ પણ વધારો થયો નથી, જે પહેલાં દર 3 વર્ષે 40% વધારાનો નોર્મ છે, પણ એ સરકારે છેલ્લા 3 વર્ષથી વધારે નથી। અમે આ બાબતે 7 વાર સુધી રજૂઆત કરી છે અને અમે ગાંધીનગર પણ જઈ આવ્યા છે, પણ એનો કોઈ પણ જવાબ આવ્યો નથી, જેનાથી ખબર પડે છે કે ડૉક્ટર જે સૂત્રધાર છે આટલા મોટા ગુજરાત સ્ટેટના જે હેલ્થ કેર હોય એનું, તો એ બાબતે સરકાર કેટલી બેદરકાર છે એ દેખાય છે। અમારી એ માંગણી છે કે આવતી 10 તારીખ સુધીમાં જો અમારા મુદ્દાનો નિકાલ નહીં આવે, કે અમને કોઈ પોઝિટિવ રિસ્પોન્સ નહીં મળે, તો 11મી તારીખથી અહીંયા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર અને ગુજરાતની બધી જ કોલેજના બધા ડૉક્ટર્સ, ઇન્ટર્ન ડૉક્ટર્સ અને રેસિડેન્ટ ડૉક્ટર્સ બધા સ્ટ્રાઇક ઉપર ઉતરશું। અંદાજે અહીંયા અમારી કોલેજમાં અત્યારે અમે 600 જેટલા ડૉક્ટર્સ છીએ, રેસિડેન્ટ ડૉક્ટર્સ અને ઇન્ટર્ન ડૉક્ટર ભેગા થઈને, અને ગુજરાતના જો બધા જ ભેગા કરીએ તો અંદાજે 5,500-6,000 ડૉક્ટર્સનો સવાલ છે। મારું નામ ડૉક્ટર કેતન ધીરુભાઈ બોદર છે। હું પ્રેસિડેન્ટ ઓફ જીએમસીબી ભાવનગર છું। સર, મતલબ અમે અત્યારે ડીન સર અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સર્ટી હોસ્પિટલ ભાવનગરમાં રજૂઆત કરવા માગે છે। દર 3 વર્ષે મતલબ રેસિડન્ટ ડૉક્ટર અને ઇન્ટર્ન ડૉક્ટરના સ્ટાઇપન્ડમાં વધારો થતો હોય છે। લાસ્ટ 2021માં વધ્યો હતો અને આ વર્ષે એપ્રિલ 2024થી વધવો જોઈએ, જે વધ્યો નથી। અમે સરકારને 6 થી 7 વખત લેટર આપ્યો છે, પણ દર વખતે નકારાત્મક જવાબ મળ્યો છે। દર 3 વર્ષે મતલબ જીમર્સ કોલેજ અને જે રીતે મોંઘવારી વધે તો એ રીતે પગાર પણ વધવો જોઈએ અને મિનિમમ 40% પગારની માંગણી છે અમારી।